જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે। ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય રોહિત વ્યાસની હાજરીમાં આ આયોજન કરવામાં આવ્યું છે। તાજેતરમાં સિંહના મૃત્યુ અંગે રોહિત વ્યાસે જણાવ્યું છે કે સિંહ બાળના ઉછેરની ટકાવારી આફ્રિકા કરતાં ગીરમાં વધુ છે। સિંહમાં બચ્ચાના જન્મ બાદ તેનો મૃત્યુઆંક 50% હોય છે, એટલે એક સિંહણને 4 બચ્ચા જન્મે તો તેમાંથી 1 કે 2 જ બચ્ચા જીવિત રહે છે, જે કુદરતી પ્રક્રિયા છે। રોગચાળો આવવું કુદરતી પ્રક્રિયા છે। સિંહ બાળના મૃત્યુ અંગે હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી। સિંહને રોગ હોય કે ઈજા હોય તેની સારવાર માટે રેસ્ક્યુ સેન્ટર અને આધુનિક સિંહ હોસ્પિટલ ઉપલબ્ધ છે। બિલખા નજીક સિંહ રિસર્ચ સેન્ટર બનશે, જે અંદાજે 19 હેક્ટર વિસ્તારમાં સિંહ રિસર્ચ સેન્ટર બનશે। સરકાર દ્વારા જગ્યા ફાળવી દેવામાં આવી છે અને આગામી સમયમાં આધુનિક સિંહ રિસર્ચ સેન્ટર બનશે। કંઈ પણ સિંહને રોગ થાય, એને કોઈ ઈજા થાય કે ગમે તે થાય, આપણી પાસે દરેક જગ્યાએ આખા ગીરમાં એના રેસ્ક્યુ સેન્ટર છે, એ ઉપરાંત અદ્યતન હોસ્પિટલો છે અને સૌથી વધારે અદ્યતન હોસ્પિટલ હવે શાસન ખાતે થઈ રહી છે। અને બીજું આવું એક રિસર્ચ સેન્ટર રોગોનું મેળું બિલખા પાસે પણ સરકારે જમીન ફાળવી છે, લગભગ 19 હેક્ટર જેટલી, ત્યાં પણ બનવાનું છે। એટલે સરકાર બધા જ પગલાં લઈ રહી છે।